નમસ્કાર મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું એક સ્વયંભૂ શિવલિંગના દર્શને. કહેવાય છે કે જે શિવલિંગના પૂજન અર્ચન અભિષેક ભગવાન શ્રી રામે ખુદે કરેલા છે એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શને તમને લઈ જઈ રહ્યો છું, જે સુરતથી અંદાજિત 25 કિલોમીટર અને ઓલપાડથી 6 કિલોમીટરના અંતરે આવેલા સરસ ગામના છેવાડે આવેલું છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. સ્વયંભૂ શિવલિંગ છે, ખૂબ સુંદર ભવ્ય દિવ્ય વાતાવરણ છે. મિત્રો, અલગ અલગ ઘણી બધી દંતકથાઓ છે. હું તમને મંદિરના સંપૂર્ણ ઇતિહાસ, શિવલિંગનું પ્રાગટ્ય, રામકુંડનું પ્રાગટ્ય, શિવલિંગ ખંડિત થવાનું કારણ વગેરે તમામ વસ્તુઓ વિશે જણાવીશ. વિડીયોમાં બના રહેશો. આપે લગભગ ક્યારેય આટલું નજીકથી શિવલિંગના દર્શનનો લાવો નહીં મળ્યો હોય, કારણ કે આ મંદિરે સતત એટલી ભીડ હોય છે. શ્રાવણ મહિનામાં સુરતથી અને દક્ષિણ ગુજરાતમાંથી ઘણી બધા લોકો દર્શને આવે છે, ખૂબ ભીડ રહે છે. મિત્રો, આ છે સિદ્ધનાથ મહાદેવ મંદિરનું પ્રાંગણ. સામે છે રામકુંડ. ચાલો આપણે જઈએ, સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કરીએ. આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. કહેવાય છે કે આ જમીન ગોકર્ણ ઋષિની તપોભૂમિ છે. અહીં રહી ગોકર્ણ ઋષિ તપ સાધના કરતા હતા અને તેમના આશ્રમમાંથી ગાયો ચરાવવા માટે ગોપાલકો આ જગ્યાએ આવતા હતા. આ જગ્યાએ એક ટેકરો હતો અને અહીં એક ગાય આવી ટેકરા ઉપર ઉભી હતી અને સ્વયં તેના દૂધની ધારાઓ અહીં થવા લાગતી હતી. ગોપાલકોએ આ જોયું અને ગોકર્ણ ઋષિને વાત કરી કે આવી રીતના અહીં બને છે. ગોકર્ણ ઋષિએ તેમના તપોબળથી યોગ સાધનાથી જોયું તો અહીં એક સ્વયંભૂ શિવલિંગ છે. ગોકર્ણ ઋષિએ તેમના તપોબળથી એ શિવલિંગની સ્થાપના કરી અને નામ આપ્યું સિદ્ધનાથ મહાદેવ. ત્યારથી લોકો અહીં પૂજા અર્ચના દર્શન કરવા આવે છે. ગોકર્ણ ઋષિના સમયમાં ભગવાન શ્રી રામ ખુદ લક્ષ્મણજી સાથે અહીં સિદ્ધનાથ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે આવે છે. પૂજા અર્ચના કર્યા પછી ગોકર્ણ ઋષિને દાન દક્ષિણા આપવાની વાત કરે છે. ત્યારે ઋષિ કહે છે કે હું તો લેતો નથી દાન દક્ષિણા, પણ તમારે દાન દક્ષિણા આપવી હોય તો ઉત્તર ભારતના પંડિતોને લઈને આવો, બ્રાહ્મણોને લઈને આવો. એ લોકો અહીં પૂજા અર્ચના કરશે અને તે દાન દક્ષિણા સ્વીકાર કરશે. હનુમાનજી જાય છે ઉત્તર ભારત અને એ પંડિતોને મળે છે અને તેમને પ્રાર્થના અને વિનંતી કરે છે કે પ્રભુ શ્રી અમે કીધું છે કે આવી રીતના તમે આવો અને દાન દક્ષિણા સ્વીકારો. પંડિતો કહે છે કે ગંગાજી વગર અમે ન જઈએ, ગંગાજી હોય તો જ જઈએ. હનુમાનજી એમને આશ્વાસન અને વચન આપે છે કે પ્રભુ શ્રી રામજી ત્યાં ગંગાજીનું પ્રાગટ્ય કરાવશે, તમે આવો. પંડિતો આવે છે. ભગવાન શ્રી રામ પંડિતોની પૂજા કર્યા બાદ તેમના કથન અનુસાર 2 બાણનું સંધાન કરે છે. એક બાણ ગંગા નામે કૂવો છે એમાં સંધાન કરે છે અને બીજું બાણ રામકુંડ નામે છે એમાં સંધાન કરે છે અને 2 જગ્યાએથી ગંગાજીનો પ્રવાહ ચાલુ થાય છે. ત્યારથી ગંગાજી અસ્ખલિત અવિરત વહેતા જ રહે છે. ત્યારબાદ એક બીજી દંતકથા એવી છે કે શિવલિંગ ખંડિત છે, જે શાયદ જ વિશ્વમાં એવું ખંડિત શિવલિંગ હશે કે જેની પૂજા અર્ચના થતી હોય. શાસ્ત્રોમાં કહેલું છે ખંડિત શિવલિંગની પૂજા અર્ચના ક્યારેય ન થાય, પણ અહીં થાય છે. એનું કારણ એવું છે કે ગાયકવાડ સરકારે, પેશવા સરકારે આ મંદિરનું ભવ્યથી ભવ્ય બાંધકામ, અત્યારે આપ જોઈ રહ્યા છો એ ભવ્યથી ભવ્ય બાંધકામ કરાવેલું છે. અને ત્યારે એ સમયમાં લૂંટારોએ મંદિરે આવેલા અને એ લોકોને એવું હતું કે શિવલિંગની નીચે હીરા જવેરાત સોનું ચાંદી દાટેલા છે, એટલે શિવલિંગને તોડી અને એમાંથી હીરા જવેરાત સોનું ચાંદી લઈ લઈએ. એ લોકો શિવલિંગ ઉપર પગ રાખી અને કુહાડીથી ઘા કરે છે અને શિવલિંગમાં અસંખ્ય છિદ્રો બની જાય છે અને એમાંથી અસંખ્ય ભમરાઓ નીકળે છે અને એ લોકોને કરડવા લાગે છે. આંખે કરડતા અંધ થાય છે. એ લોકો ભગવાન સિદ્ધનાથને પ્રાર્થના કરે છે અને દેખતા થાય છે અને ભમરાઓ શમી જાય છે. ત્યારથી આ શિવલિંગ આવી હાલતમાં જ, ખંડિત હાલતમાં જ પૂજાય છે. એક સમયે લોકોએ વિચાર કર્યો કે આ ખંડિત શિવલિંગને બદલીએ અને નવું શિવલિંગ સ્થાપિત કરીએ, પણ મહાદેવની ઈચ્છા છે કે અખંડિત સ્વરૂપે શિવલિંગની પૂજા થવી જોઈએ. એટલે એ સમયે એમાંથી ગંગાજી પ્રગટ થયા અને અસ્ખલિત ગંગાજીનો પ્રવાહ આજની તારીખે પણ એમાં વહે છે. એટલે સિદ્ધનાથ મહાદેવ એમને એમ જ પૂજાય છે ખંડિત હાલતમાં, જે શાયદ ભારતનું એકમાત્ર એવું ખંડિત શિવલિંગ છે. મિત્રો, શ્રાવણ મહિનામાં ખૂબ મોટો મેળો અહીં ભરાય છે. ખૂબ બધા લોકો દર્શને આવે છે. દક્ષિણ ગુજરાતના અને સુરતના
ઘણા બધા લોકો તાપી અને નર્મદાનું જળ લઈ કાવડ લઈ અને અહીં અભિષેક કરવા માટે આવે છે. રવિવારની રાત્રે આખો ઓલપાડ રોડ જાગતો હોય છે. હજારો લોકો અહીં દર્શન પૂજા કરવા માટે આવે છે અને સંપૂર્ણ સુરતથી ઓલપાડ સુધીના રોડ ઉપર અસંખ્ય લોકો ચાલતા જતા હોય છે અને રોડ ઉપર દરેક સેવાભાવી લોકો પોતપોતાના સ્ટોલ બનાવીને રાખે છે કે જ્યાં ચા પાણી નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરે છે. લોકોના હાથ પકડીને એમને ઊભા રાખે છે અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરાવે છે કે તમે અહીંથી ચા પાણી નાસ્તો કરતા જાઓ, જમતા જાઓ અને પહોંચો સિદ્ધનાથ મહાદેવ. સોમવારની વહેલી સવારે આ લોકો બધા ચાલીને સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચે છે અને ત્યાં અભિષેક કરી પૂજા કરી અને ધન્યતા અનુભવે છે. મિત્રો, માગશર સુધી એકાદશી એટલે કે ગીતા જયંતિના દિવસે અહીં બહુ મોટો મેળો ભરાય છે અને પૂજા અર્ચના થાય છે. આ મંદિરનું પુરાણોમાં પણ ખૂબ મહત્વ છે અને આજની તારીખે સુરત અને આસપાસના લોકો સિદ્ધનાથ મહાદેવ મંદિર ઉપર પૂરી શ્રદ્ધા અને આસ્થા રાખે છે અને તેમના કામ સિદ્ધ થાય છે. આપ પણ સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શને જાઓ, એકવાર અચૂક લાભ લો સિદ્ધનાથ મહાદેવ મંદિરનો.